જય માતાજી મિત્રો, આજ છે આપણી બનાસ નદી. જોઈ શકશો વિશાળ એકદમ બનાસ નદી છે મિત્રો. અને નદીના કિનારે આપણું ખેતર પણ આવેલું છે મિત્રો. અને આ નદીના કિનારે પાણી ભર્યું ત્યાં આપણું ખેતર જ હતું મિત્રો. પણ નીચલા ભાગમાં અડધું ખેતર કપાઈ ગયું છે 2017માં પાણી આવવાથી. તો ચારે બાજુ નદી કરી નાખી છે મિત્રો. અને બહાર દેખાય ભાગ છે હજુ. જોઈ શકો છો મિત્રો, એ છે. અને નિશાળા હમણાં બહાર ઊભા, હમણાં હજુ જમીન વધી છે. ને બીજી આ બધી નદીમાં ગઈ. જોઈ શકો છો મિત્રો, અહીંયા નીચે જમીન છે પણ ત્યાં વાવતા નથી એટલે બાવરિયા થઈ ગયા છે. જોઈ શકો છો મિત્રો, આ છે આખી બનાસ નદી. બાવરે બાવર ઉભા છે. હવે મિત્રો જઈ રહ્યા છે આપણે આપણા નદીના કાંઠે બીજું ઉપર ખેતર આવેલું છે. એમાં તમને બતાવશું આજે રચકામાં પાણી ચાલુ છે. જોઈ શકો છો બિલકુલ આ નદી આવેલી છે. અને આ છે ખેતરનો માર્ગ બીજા ખેતર જવા માટે. જોઈ શકો છો મિત્રો, આવી છે મોજ ખેતરોની. જો બાવરિયા ઉભા નકરા નદી કિનારે. ડેન્જર ને ડેન્જર હે મિત્રો. આ છે આપણું નેચર ખેતર. પણ 2017 પછી પાણી આવ્યા પછી બાવર થઈ ગયા, રેતી આવી ગઈ હતી એટલે બંધ કરી નાખ્યું છે વાવવાનું. જો મિત્રો, બાવરની ઝાડી થઈ ગઈ બરાબર નહીં. મિત્રો જોઈ શકો છો, આ નેસડું ખેતર હતું. 2017માં પાણી આવ્યા પછી બાવર થઈ ગયા એટલે વાવવાનું બંધ કર્યું છે. અને આ છે આપણું બીજું ખેતર ઉપરવાળું. એમાં ઘઉં રચકો અને એમાં પાણી પણ ચાલુ છે આજે. જોઈ શકો છો મિત્રો, આ છે આવવા જવા માટેનો રસ્તો. ખેતરે બાઇક પડ્યું છે આપણું. આ છે આપણું ખેતર ને આ બાજુવાળા ખેતરમાં ફૂવા વાયેલા છે. જો મિત્રો,
ઘઉં હે આ ખેતરમાં હુવા હે સરસ મજાના। મિત્રો પાગળ પાણી ચાલુ હે, હવે તમને બતાવશું। મિત્રો આ છે આપણું ખેતર અને આ ખેતરની મુલાકાતમાં આવી ગયા મિત્રો, જોઈ શકો છો ગાઈસ। જો ઝાટકામાં છે મેલેલું હે અને ચેનલ પણ જોડે ગોઠવેલી ઓટોમેટિક ચાર્જિંગ માટે। આ ખેતરમાં હુવા વાયેલા હે, દેખાય તો જો મિત્રો હુવા વાયેલા હે। જો મિત્રો લાઇટ માટે ડીપી પણ લીધેલી છે ખેતરમાં। આ છે ગેટ ખેતરનો ને આજે આટો મારવા આવ્યા ઘઉં સરસ મજાના થયા છે બાજુવાળા ખેતરમાં। જોઈ શકો છો મિત્રો સુંદર એકદમ ઘઉં છે ને આજે ઘઉંમાં પાણી પણ ચાલુ છે મિત્રો, પણ બતાવું તમને। અમારા ઘઉં કેવા છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, લાઈક કરજો, શેર કરજો। જોઈ શકો છો મિત્રો ઘઉં અમુક જગ્યાએ આછા પડી ગયા છે, સરસ છે આમ બીજા તો બધા ઘઉં। જોઈ શકો અમારે સતીશભાઈ આગળ પાણી વાળ્યા। જો મિત્રો આ છે આપણું ખેતર, એક બાજુ ઘઉં, એક બાજુ પશુપાલન માટે રચકો વાયેલો છે મિત્રો। જોઈ શકો છો પાણી ચાલુ છે, અમારે હિતેશભાઈ ખાટલામાં સૂતા છે। જોઈ શકો છો મિત્રો આ છે આખું ખેતર, ઘઉં છે જોઈ શકો મિત્રો, અને બાજુમાં મેથી વાયેલી છે દેશી, ગોટા બોટા બનાવવા ઘર માટે, લસણ, મૂળા જોઈ શકો છો મૂળા હવે થઈ ગયા છે અને રચકો વાટવાનું કામ ચાલુ થઈ ગયું, એક વાટ પાડી નાખ્યો છે મિત્રો। જો મિત્રો મૂળા સરસ મજાના ઊભા છે। જો પાણી ચાલુ છે રચકામાં, જોઈ શકો છો અમારા સતીશભાઈ પાવડો લઈને ઊભા છે। મિત્રો તો આજે અમે રચકામાં પાણી વાઈ રહ્યા છીએ, પીવરાઈ રહ્યા છીએ અને અમારા ભરતભાઈ અમારા ખેતરની મુલાકાતે આવ્યા છે। જોઈ શકો છો મિત્રો જો મિત્રો પાણી ચાલુ છે રચકામાં। ને મિત્રો છેલ્લે બે ચહેરામાં પશુપાલન માટે ચીકુડી વાઈ છે, જોઈ શકો છો મિત્રો સરસ મજાની ચીકુડી પણ વાઈ છે અમે પશુપાલન માટે। જો અને રચકો પણ સરસ મજાનો છે, જોઈ શકશો મિત્રો। છે આપણું ખેતર, બાજુ સામે ધાંભલા દેખાય, ખેતરમાં હુવા વાયેલા છે મિત્રો, અને આમાં ઘઉં, રચકો, ચીકુડી આવું બધું આમાં વાયેલું છે મિત્રો।
તો મિત્રો સરસ મજાનો છે, જો વાડ કરેલી છે, ચારે બાજુ ઝાટકા માછીના વાયર પણ બાંધેલા છે, જોઈ શકો છો મિત્રો. અને મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી. જો મિત્રો સરસ મજાના સજકામાં વાટ પડી ગઈ છે અને પાણી પણ ચાલુ છે મિત્રો, જોઈ શકો છે. અમારું ખેતર ચારે બાજુ તમને બતાવી દઉં, જોઈ શકો છો મિત્રો. કહું બધા કહું છે મિત્રો. લાઇટની દીપી સામે ઊભી, આપણે અહીંયાથી અમારા હિતેશભાઈ સુતા છે, હમણાં વાતચીત ચાલુ ફોનમાં એમને. અને આ ભાગમાં રચકો અને ઘર માટે મેથી, મૂળા, લસણ આવું બધું વાયેલું છે મિત્રો, જોઈ શકો છો. તો મિત્રો આજ માટે આટલું જ છે, અને બન્યા રહો અમારા વિડીયોમાં. સારો લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, તો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી મિત્રો.